સુરતની પીપલોદમાં 9 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી। ઇસ્કોન મોલમાં આવેલ લિફ્ટ ઓવરલોડથી બંધ થઈ ગઈ હતી। ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી અને રેસ્ક્યુ કર્યું હતું। જીમમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ બંધ પડી ગઈ હતી। લિફ્ટનો દરવાજો ખોલી તમામને બચાવી લેવામાં આવ્યા હતા। તો લિફ્ટ બંધ થતાં જે લિફ્ટમાં અંદર લોકો હતા તે ફસાઈ ગયા હતા। 9 જેટલા લોકો આ લિફ્ટમાં ફસાયા હતા અને તેમનું રેસ્ક્યુ કરી લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। લિફ્ટનો દરવાજો ખોલી તમામને બચાવી લેવામાં આવ્યા હતા। તો 9 જેટલા લોકો લિફ્ટમાં ફસાયા હોવાની ઘટના સામે આવી હતી અને આ જે લિફ્ટ હતી તે જીમમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ બંધ પડી ગઈ હતી અને ત્યારબાદ રેસ્ક્યુ ટીમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને જે 9 જેટલા લોકો લિફ્ટમાં ફસાયા હતા તેમને દરવાજો ખોલીને બહાર કાઢવામાં આવ્યો હતો। તો સુરતની પીપલોદમાં આ ઘટના બની હતી। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, ઇસ્કોન મોલમાં લિફ્ટ જે બંધ પડી ગઈ હતી અને લોકો ફસાઈ ગયા હતા, ત્યારબાદ તમને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા? શું અપડેટ? બિલકુલ, સુરતના ડુમસ પીપલોદ રોડ પર આવેલું છે ઇસ્કોન મોલ અને ઇસ્કોન મોલમાં આવેલા જીમમાં કસરત કરવા ગયેલા લોકો જ્યારે લિફ્ટમાંથી નીચે ઉતરતા હતા ત્યારે ચોક્કસપણે કહી શકાય કે અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ હતી, જેને લઈને લિફ્ટમાં રહેલા 9 લોકો ફસાયા હતા। તાત્કાલિક ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। કહી શકાય કે આ 3 થી 4 માળનો જે મોલ છે તે આખો બંધ થઈ ગયો છે। માત્ર આ મોલમાં જીમ ચાલી રહ્યું છે અને જીમ કરવા આવેલા લોકો જીમથી કસરત કરી ઉતરતા સમયે લિફ્ટમાં ફસાયા હતા। જો કે તમામનો ચમત્કારી બચાવ થયો છે, કોઈ જાનહાનિના સમાચાર નથી। ઘટનાની જાણ થતાં 108 સહિત પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ટંકારા નજીક કાર ચાલકને આંતરી લાખો રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો હતો, જેમાં રાજકોટના કમિશન એજન્ટની કારને આંતરીને લાખો રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી। આ મામલે 2 આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક તસ્કરોએ ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો હતો। રાજકોટના કમિશન એજન્ટની કારને આંતરીને લાખો રૂપિયાની લૂંટ કરી હતી। કાર ચાલકને આંતરી હોટલના કમ્પાઉન્ડમાં લઈ ગયા હતા, તો કારમાંથી અંદાજે 80 થી 90 લાખની લૂંટ કરી ફરાર થયા હતા। અલગ અલગ 2 કારમાં આવેલા શખ્સોએ લૂંટ ચલાવી હતી। લૂંટની જાણ થતાં જ પોલીસે મોરબી જિલ્લામાં નાકાબંધી કરી હતી અને તપાસ પણ હાથ ધરી હતી। ફરિયાદીને જણાવ્યા પ્રમાણે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં એ રાજકોટમાં એની ટાઇટેનિયમ કરીને પેઢી છે અને એ પેઢીમાંથી પરત મોરબી આવતા હતા ત્યારે લેકી કરીને પાછળ ગાડી ભટકાડીને અને એને ત્યાં ઇન્ટરસેપ્ટ કરીને અને ગાડીમાંથી પૈસા 4 લોકો લઈને ગયા હતા, એ પ્રકારની હકીકત જણાવવામાં આવેલી હતી અને એ અનુસંધાને આજ આપની પાસે 2 જેટલા આરોપીઓને આ ગુનાના કામે પકડી લેવામાં આવેલા છે અને સાથે સાથે સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે ખોરવાયો વીજ પુરવઠો। મોડી સાંજે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। અંદાજે 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો। સ્થાનિકોએ પીજીવીસીએલની કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો। કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપ્યાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ જે વીજ પુરવઠો હતો તે ખોરવાયો હતો અને એકાદ કલાક માટે નહીં પરંતુ 6 કલાક માટે વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે ત્યાંના જે રહીશો હતા તે રોષે ભરાયા હતા। લોકોને ગરમી સહન કરવાનો વારો આવ્યો હતો। બીજી તરફ જે વીજ પુરવઠાના અધિકારીઓ છે તેમના દ્વારા યોગ્ય જવાબ પણ આપવામાં ન આવ્યો। સ્થાનિકોએ પીજીવીસીએલ કચેરી પહોંચીને હલ્લાબોલ કર્યો હતો, કારણ કે 6 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો અને લોકોને આ કાળઝાળ ગરમી વચ્ચે લોકોને વીજળી વગર રહેવું પડ્યું હતું, કારણ કે 6 કલાક માટે આ વીજ પુરવઠો ખોરવાયો હતો। અધિકારીઓને સવાલ કરતા તેમના દ્વારા યોગ્ય જવાબ પણ આપવામાં ન આવ્યો।